આપણે અને આપણો સમાજ એવી વાતો કરતા હોઈએ છીએ અમે નાત જાતના વેરભાવથી આગળ વધી અને સમાજ નથી કરતા અને વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યા છીએ. પરંતુ જ્યારે સમાજની વાત આવી છે, જ્યારે નાત જાતની વાત આવી છે, ત્યારે આપણો સમાજ એ નાત જાતના વેરભાવમાં ભટાઈ ગયો છે તેવા ઇતિહાસમાં કેટલા બધા દાખલા જોવા મળે છે. ત્યારે ફરી એક વખત આવો જ એક વિવાદ સામે આવ્યો છે. નેટફ્લિક્સ પર એક રિલીઝ થયેલી મહારાજ નામની ફિલ્મને લઈને આ વિવાદ છેડાયો છે અને એ વિવાદ ના માત્ર હવે રાજ્ય, ના માત્ર હવે દેશ, પરંતુ વિદેશ સુધી પહોંચ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા. જેવી રીતે આપણે વાત કરી તે પ્રમાણે દર વખતે આપણો સમાજ, આપણા સમાજના લોકો, આપણું રાજ્ય, આપણો દેશ બધા એવી વાતો કરતા હોઈએ છીએ કે અમે નાત જાતના વેરભાવથી અલગ છીએ, અમે સમાજ નથી કરતા. પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે, જ્યારે રાજનીતિની વાત આવે કે કોઈ પણ પર્ટિક્યુલર સમાજની વાત આવે ત્યારે બધા અલગા પડી અને સમાજ અને જાતિ કરતા હોય છે. ત્યારે ફરી એક વખત આવો જ વિવાદ સામે આવ્યો છે જેની અંદર વૈષ્ણવ સંપ્રદાયના લોકો દ્વારા એક ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એ વિવાદ હવે ના માત્ર ગુજરાત પૂરતો સીમિત બન્યો છે પરંતુ એ વિદેશ સુધી પહોંચ્યો છે. વડોદરાની અંદર આ ફિલ્મનો વિરોધ કરી રહેલા દ્વારકેશ લાલજી મહારાજ કે જેઓ હાલ કેલિફોર્નિયાના પ્રવાસે હતા અને કેલિફોર્નિયા ખાતે આવેલી નેટફ્લિક્સની હેડ ઓફિસે જઈ અને તેઓ આવેદનપત્ર પાઠવે છે કે આ અમારા સમાજનું, અમારા સમાજના મહારાજનું અપમાન છે, તે માટે તમે આ નેટફ્લિક્સ ઉપરથી આ ફિલ્મને હટાવી લો. આમ તો આપણે મોટી વાતો કરતા હોઈએ છીએ કે અમે સમાજ નથી કરતા, અમે જાતિ નથી કરતા. શું આપણી લાગણીઓ એવી હલકી છે કે કોઈ એક ફિલ્મ આવી જાય અને આપણી લાગણીઓ દુભાઈ જાય? આપણી લાગણીઓને દુભાવવા માટે માત્ર એક ફિલ્મ કાફી છે? કોઈ વ્યક્તિ એક ફિલ્મ બનાવી દે અને આપણી લાગણી દુભાઈ જાય? આ તો માત્ર મનોરંજનનો એક સાધન છે. મનોરંજન માટે આ ફિલ્મો બનાવવામાં આવતી હોય છે, પરંતુ રાજ્યની અંદર અને દેશની અંદર એવો માહોલ બની રહ્યો છે કે વારંવાર આવી ફિલ્મોનો વિરોધ થતો હોય છે. બાજીરાવ મસ્તાનીની વાત કરો, રામલીલાની વાત કરો, પીકેની વાત કરો, ઓ માય ગોડની વાત કરો કે એવી અસંખ્ય ફિલ્મો છે જેનો કોઈક ને કોઈક સમાજ દ્વારા, કોઈક ને કોઈક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે. પરંતુ શું આપણે લોકો એટલા નવરા છીએ કે આ ફિલ્મોનો કોઈક એક વ્યક્તિ વિરોધ કરે તો એ માત્ર આપણા સમાજનો છે તેના કારણે આપણે એનો સાથે જોડાઈ જઈએ? રાજ્યની અંદર અલગ જિલ્લાઓની અંદર વૈષ્ણવ સંપ્રદાયના લોકો દ્વારા આ ફિલ્મોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરને આવા આવેદનપત્રો પાઠવવામાં આવે છે કે આ ફિલ્મની અંદર અમારા સમાજના મહારાજનું અપમાન કરવામાં આવ્યું છે, તેથી આ ફિલ્મને હટાવી લેવામાં આવે. આ ફિલ્મ રિલીઝ નથી થઈ ત્યારે પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટની અંદર આ મામલો પહોંચ્યો હતો અને હાઈકોર્ટે આ ફિલ્મ ઉપર સ્ટે પણ મૂક્યો હતો. પરંતુ હાઈકોર્ટે તપાસ કરતાં આ ફિલ્મમાં કોઈ પણ એવી વસ્તુ ના દેખાતા હાઈકોર્ટે સ્ટે પાછો ખેંચ્યો હતો અને ફિલ્મ રિલીઝ થઈ હતી. ત્યારે આ વિવાદ ફરી વકર્યો છે અને દ્વારકેશ લાલજી મહારાજ કે જેઓ વડોદરાથી કેલિફોર્નિયા ગયા અને કેલિફોર્નિયાની અંદર નેટફ્લિક્સની હેડ ઓફિસ ખાતે જઈ અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. પહેલાં એમનો એક વિડીયો સાંભળી લીધો, ત્યારબાદ આગળની વાત કરીએ. આજે હું અહીંયા નોર્થ અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલી નેટફ્લિક્સની કોર્પોરેટ હેડ ઓફિસ હેડક્વાર્ટરથી આપ સૌને આ સંદેશ આપી રહ્યો છું કે હમણાં જ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત મહારાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે અનેક સો વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે. આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા, વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને સાથે અમારા ઇષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને જેમને આપણે કૃષ્ણ વંદે જગદગુરુમ એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર, એમના લીલા ચરિત્રો ઉપર, ગુરુ પરંપરાઓ ઉપર, આપણી સંસ્કૃતિ અને સભ્યતાઓ ઉપર જ્યારે એક નિશ્ચિત વિચારધારાના અંતર્ગત પ્રહારો થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં સર્વત્ર એનો વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે યશરાજ ફિલ્મ્સ ઉપર જે પ્રકારે કાનૂની અનેક પ્રકારના કાર્યો અને પ્રતિબંધ માટેના પ્રયાસ દેશમાં થઈ રહ્યા છે, હું અહીંયા વિદેશથી નેટફ્લિક્સના હેડક્વાર્ટર્સથી, એની હેડ ઓફિસથી હું મારું ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરીને અને વિરોધ નોંધાવવા આવ્યો છું. ત્યારે આપ સૌને પણ સંદેશ છે કે આપણા ધર્મ ઉપર થતો
વજ્રાઘાત, આપણા ધર્મ ઉપર થતું આ પ્રકારનું આક્રમણ એ કદાપી ચલાવી લેવામાં ન આવે અને નેટફ્લિક્સ પણ આને સંજ્ઞાનમાં લે અને આ ત્વરિત ધોરણે ઓટીટી પ્લેટફોર્મનો જો દુરુપયોગ કરીને યશરાજ ફિલ્મ્સ દ્વારા આ મહારાજા ફિલ્મને પ્રસ્તુત કરવામાં આવી રહી છે, તે નેટફ્લિક્સ પણ એમાં આપણા આ ભાવનાઓનું સંરક્ષણ થાય તે માટે સમર્થન આપે, સહયોગ આપે એવી વાત આપણે કરવામાં આવી છે. ઓબ્જેક્શન ફાઇલ કર્યું છે, વિરોધો નોંધાવ્યો છે. પ્રભુને અને મહાપ્રભુને વિનવીએ કે આપણા કાર્યને આપશી સફળતા પ્રદાન કરે અને આના દ્વારા આપણી હિન્દુ ધર્મની અને વૈષ્ણવ સંપ્રદાયની ધર્મ ભાવનાઓ અને લાગણીનું સંરક્ષણ. જેવી રીતે વિડીયોની અંદર તેઓ કહી રહ્યા છે કે આની અંદર અમારા સમાજના મહારાજનું અપમાન કરવામાં આવ્યું, તેથી અમારા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવે છે અને સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે કે નેટફ્લિક્સ ઉપરથી આ ફિલ્મને હટાવી લેવામાં આવે. આ મામલો કોર્ટની અંદર પણ ગયો તો કોર્ટે પણ હવે સ્ટે પાછો ખેંચી લીધો છે. ત્યારબાદ જ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે સમાજના લોકોને, દેશના લોકોને એટલું તો જાગૃત બનવાની જરૂર છે કે કોઈ વ્યક્તિ દ્વારા જો તમને વિરોધ કરવાનું કહેવામાં આવે તો પહેલાં તેની જડ સુધી પહોંચવું પડે કે ખરેખર આ વસ્તુ વિરોધ કરવા જેવી છે કે નહીં. તમને કોઈક દ્વારા કહેવામાં આવે અને તમે માની લો કે આમાં આપણા સમાજનું અપમાન છે, તો ના, દર વખતે આવું નથી હોતું. ફિલ્મ તો એક મનોરંજનનું સાધન છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે. ઘણી એમાં વાસ્તવિકતા પણ હોઈ શકે, પરંતુ એ વાસ્તવિકતા એવી તો ન હોઈ શકે કે આપણી લાગણીઓ દુભાય. આપણી લાગણીઓ એટલી હલકી નથી કે કોઈ ફિલ્મ આવી અને આપણી લાગણીઓ દુભાવી શકે. હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.